પ્રતિષ્ઠા વખતે અમે ને નારાયણભાઈ મોરીન બધા અમે એમ કહેવાય ભગુડા લાઈવ કાર્યક્રમ જોતા હતા મોટી સ્ક્રીન લગાડીને. અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી જે પૂજા કરીને પછી જે હાવજ આલ્યો આવતો હતો અને એના જે કઈ 40-42 મિનિટનું જે પ્રવચન હતું એ આનંદ એ વાતનો થયો કે શું બોલશે કાંઈક ચૂંટણીનું બોલશે, પણ કહેવા ગયો એ વ્યક્તિ એક પણ રાજકીય શબ્દ નથી બોલ્યા. જે બોલાણું એ કેવલ ને કેવલ આધ્યાત્મિકતા ઉપર બોલાણું છે. અને 3 વાર બોલ્યા છે આ બે કાલ ચક્ર બદલ રહા હૈ. બાપુ 3 વાર બોલાણું अब ये काल चक्र बदल रहा है. એ ચક્રના દાતા થવાનો મને તમને મોકો મળ્યો. હવે એ હું બદલશે એ તો ઈ જાણે ને મંદિરમાં બેઠેલો રામ જાણે સાહેબ. કારણ કે આવાજ જોવે હું કરવાનું છે જાહેરાત બાહેરાત કાંઈ નહીં. ઘણી વાર શું થાય ઘણા જાહેરાત કરી નાખે ને ફડાઈ કે ગૌરાઈ જાય. એ કે અમે શું કરીએ વાઇટ ચૂર થઈ ગયું એમાં અમે શું કરીએ. આ સુરસુર્યું જ નહીં, ક્યારે બટન દબે જ નક્કી નહીં. બહેનો ભાઈઓ કાલ રાત 12 બજે 12 બજે કઈને હુઈ જાય એટલે આખું ગામ જાગે. 12 બજે સાહેબ આ સાચો નિર્ણય છે. શેતર બાપા શેતરભાઈ પરમાર પણ સામે બેઠા છે. વડીલ સાથે અમે હું મહામંત્રી હતો. મેં હું નથી કર્યું. 1990 20 વર્ષની ઉંમરમાં RSS માં જોડાણ છે. તેથી ઈટુ લઈ લઈને નીકળ્યા હતા. મજા આવે. અને હું તમને બધાને કહું જેની ભેગા રહ્યો ને એ પ્રેમથી રહેજો, દેખાવ ખાતર નહીં. આવું કે તેને હાજુ નહીં લાગે ન સારું લાગે તેને ઘીરે જઈને આખો રોટલો ખાઈ લે. મને તો નિહાળના અમુક સૂત્રો નથી ગમતા. ફેરવી નાખજો. સાહેબો બેઠા હતો નથી. આપણે 15મી ઓગસ્ટ ને 26મી જાન્યુઆરી યાત્રા લઈને સાહેબ નીકળી. આજી રોટી ખાએંગે જે ચકો અડધી રોટલી ખાઈ તો દેશ બચાવીએ કે 2 રોટલા ખાएंगे રાષ્ટ્ર को बचाएंगे. નથી ઘણા ભાષણો આપણે પહેલાના ભાષણો મને આમ ગમે નહીં. हम हमारे वतन के लिए हमारी जान दे देंगे. હું કામ हमारे वतन के सामने किसी ने देखा उसकी जान ले लेंगे. भाषणों जेवा था मरी जावा जेवा. हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे. આપણું ખૂન હું કામ બેહાવીએ? બીજાના સોયત્રા કાઢી નાખશું. એટલે જેની ભેગા બેહો પ્રેમથી બેહો. લગ્ન કરો તો બે માણસ પ્રેમથી. મારામાં મોબાઈલે કઈક ના ઘર ભાંગી નાખ્યા. કોની હાલે વાતું કરતા હતા? તારી માં હારે વાત કરતો હતો. હું પણ યાર મમ્મીનો ફોન હતો યાર. તું બાજુમાં ઝીણો અવાજ સાંભળી ગયા વેમ કરો છો યાર. નહીં વેમ ન કરો. જોજો હું ક્યાં વાત લઈ જાઉં. બરોબર વાત પકડી રાખજો. માઇન્ડ હાથમાં આવ્યા છો. પરહનો પાર નથી કાંઈ. મારા આતડિયા કાઢીને મારા ડોકમાં નાખીને સન્માન કરી લઉં તમારું એવું થાય છે. ભરોસાથી મિત્ર હોય તો ભરોસાથી મારો ભાઈબંધ છે. સોણ સાહેબ અર્જુનને ભગવાન બાજુમાં રાખે તો બરાબર, પણ અર્જુનને હિમાલય હાડ ગાળવા જવા પડે. પણ આ દેશનો એક રાજપૂત, આ દેશનો કર્ણ, એ કેવો ભાગશાળી હશે. કૃષ્ણની હથેળીમાં એનો અગ્નિ સંસ્કાર થાય. હામેની પાર્ટીમાં હોવા છતાં એની તાકાત કેટલી છે. તમામ વસ્તુ હોવા છતાં ભગવાન કૃષ્ણ એમ કહે કઈ કારણ તો કુંતે છો. હવે કલ્પના કરો કે જેને આખી જિંદગી મેણાના ઠાઠ લાગી ગયા હોય અને યુદ્ધ નિર્ણય થઈ ગયો હોય. પાંડવ અને કૌરવનું યુદ્ધ, મહાભારત યુદ્ધ, કુરુક્ષેત્ર જગ્યા નક્કી થઈ ગઈ હોય અને એ વેટાણે કૃષ્ણ એમ કહેતા હોય કે 5 તારા ભાઈઓ છે. કઈ પરિસ્થિતિ થઈ છે કર્ણને? આખી વાત સાંભળ્યા પછી કર્ણ એટલું કહે
મારા ભાઈઓને ખબર છે કે ના? તેથી કૃષ્ણને ખંભે હાથ દઈને ભારત વર્ષનો કર્ણ એટલું બોલ્યો છો, ગોપાલ, હે ગુઢાકેશ, હે મધુસૂદન, હે મુરારી પતિ, હે મધુરાધે પતિ, જે વંદન કર્યા છે ને સાહેબ, તને કરણની માતાના સોગંદ, ગોપાલ, આ યુદ્ધ પૂરું થાય અને મારું મૃત્યુ થાય ત્યાં સુધી જો મારા ભાઈઓને ખબર પડવા દે તો કોંતે આ તને સોગંદ આપે છે. પહેલી વાર એને કોંતે કહેવાનો અવસર મળ્યો કર્ણને કે હું કુંતાનો દીકરો, નારાયણ સૂર્ય મારો બાપ, અને આજ સુધી સમાજ મને દાસી પુત્ર, સુત પુત્ર. ગોપાલ, દ્રૌપદીના સ્વયંવરમાં આવ્યો ત્યારે મને તગડી કાઢી મૂકવામાં આવ્યો કે ક્ષત્રિયોની સભા છે, સુત પુત્રોની સભા નથી. ગોપાલ, તેથી મારી માં ક્યાં હતી? પણ એ કહું કૃષ્ણ, યુદ્ધ જરૂરી છે. મને ખબર છે તારું સુદર્શન ચક્ર કોની રાહ જોઈને બેઠું છે, અને આજ વચન આપેશ કર્ણ તને કે હું 5 માંથી એકેને ઓછો નહીં કરું, કારણ કે મારા 5 નાના ભાઈઓ છે. પણ ગોપાલ, હવે હું પક્ષમાં લઈ ફરી જાઉં, મને એક જવાબ આપશો કૃષ્ણ કે આ દુર્યોધન પકડ્યો કેમ નથી રહેતો? તમારું માનતો કેમ નથી કે તું એનો મિત્ર છો? એટલે કે કર્ણ જેવો મારો મિત્ર છે, કોની તાકાત દુર્યોધનને હરાવી શકે? ગોવિંદ, એટલે કહું, આવે ટાણે મારે એનો ભરોસો કેમ તોડાય? એ જેવો છે તેવો એ દુર્યોધન કર્ણનો મિત્ર છે, બસ બીજું કાંઈ નથી સાહેબ. આને ભાઈડા પદ કહેવાય, અને એને પછી એનું મૃત્યુ થાય, અને તેથી કૃષ્ણ રડતો હોય. હજી તો પીડ્યો છે કર્ણ. અર્જુન, હા ગોપાલ, હાલો મારે અરે જોવું છે ને કર્ણ હું છે. બે બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું બાપ. 1 જ મિનિટની વાત, વિષય પકડાણો છે એટલે કહું. બહુ હસ્યા છે, થોડીક પીડા પેદા કરજો મારા વાલા. બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને ભાઈ પથારીએ પડેલો કર્ણ સાહેબ, ભિક્ષાણ દેહી આમ નેજા કર્યા કા. ગોર બાપા થોડાક મોઢા પડ્યા, પણ હવે જવા નહીં દો. સામે પથ્થર પડ્યો ને, મને આપો ને તો મારા દાંતની અંદર હોનાની રેખ છે એ કાઢીને આપી દઉં. ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે બ્રાહ્મણના રૂપમાં, કર્ણ, અમે દાન લેવા આવ્યા છીએ, મહેનતાણું નહીં. તને પથ્થર લઈને આપું તો તે અમને મહેનતાણું કરાવ્યું કહેવાય, દાડી આપી કહેવાય. અને તેથી ભવાનીને યાદ કરી છે કર્ણએ. ઢહડાઈને પથ્થર સુધી પગ્યો છે, પોતાના દાંત ઉપર પથ્થર મારી હાથમાંથી એમ કહેવાય દાંતમાંથી હોનાની રેખ લઈને કીધું, લ્યો ભૂદેવ, કે સોનાનું દાન જોવે છે કર્ણ, રક્તદાન નહીં, આમાં ભેગું લોહી છે. કર્ણ સમજી ગયો કે આવ્યો પાછો. શાબાશ ગોવિંદ, મનમાં વિચાર્યું, અને ત્યારે બોલ્યો છે, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેશાનલે પર્વત શત્રુ મધ્યે અરણે ચરણે સદામાં પ્રપાહી ગતિસ્ત્વમ ગતિસ્ત્વમ તમેકા ભવાની. અને છેલ્લી વાર ઊભો થયો કર્ણ સાહેબ, માથું લટકી રહ્યું છે, પાછો માથું ભેગું કરે, પાછું માથાને એમ કહેવાય કે મોકામો બાંધે, અને ઠાય 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 કરતું કર્ણ જેથી બાણ ચડાવ્યું અને પૃથ્વીમાં માર્યું સાહેબ. કર્ણ ગંગા પ્રગટ કરી અને એની અંદર દાંતની રેખ ધોઈને પછી કીધું કે લ્યો ભૂદેવ. અને કૃષ્ણએ જ્યાં લેવા લાંબો હાથ કર્યો ત્યારે એટલું જ કર્ણ બોલ્યો કે હવે તો શત્રુભુજે પ્રગટ. તને આ કર્ણને ખબર નથી, ધન્ય છે કર્ણ, તને માગી લે. માગું ગોપાલ એટલું કે તારા કર્ણને એવી જગ્યાએ અગ્નિ સંસ્કાર કરજે કે જે ધરતી ઉપર આ પાપીઓનો કોઈનો પગ ન પીડ્યો હોય, મને કુંવારી ધરતીમાં અગ્નિ સંસ્કાર કરજે. અને એ સુરતની પાસે
એક ચણોઠીવા કુંવારી ધરતી અહીંયા ભગવાને ભાલો ખોડ્યો અને એની માથે હથેળી રાખીને કરણને અગ્નિ સંસ્કાર કર્યો. પણ તેદી રાત પડી ગઈ છે, યુદ્ધમાં પૂરું થયું છે. અને અડધીક રાતને ટાણે રાતે પછી નીકળે કે ભાઈ આપણા જે સૈનિકો કોઈ લાગ્યું હોય, કોઈ જીવતા હોય, એને મલમપટ્ટી કરવી અથવા તો એ માટે જ્યાં નીકળ્યા. અરે બાબુ ઘટના તો જુઓ સાહેબ, મનમાં કોક આમ કહડાતું હોય, હુવાતું હોય એવો અવાજ ધર્મરાજ યુધિષ્ઠિરના કાને પડે છે. કૃષ્ણ, હા મોટા ભાઈ સાંભળો તો, આપણી માં રોતી હોય એવું લાગે. મારી માં કુંતા રોતી હોય એવું મને લાગે છે. મારી માં કુંતાનો કહડાટ છે. ત્યારે કૃષ્ણ કહે છે, ધર્મરાજ સાવધાન, ધર્મરાજ કુંતી રોવે છે, મારી ફૂઈ રોવે છે, એને રોઈ લેવા દે. ગોપાલ, આપણા પક્ષમાંથી કોનું એવું મૃત્યુ થયું છે કે મારી માને અત્યારે અડધીક રાતને ટાણે સમરાગઢમાં રોવું પડે? ગોવિંદ, કોઈ નહીં ધર્મરાજ, કોઈ નહીં. પાંચે સલામત છો તમે. ગોપાલ સાંભળી લે, નક્કી આજ કુંતાનો એક જાયો ઓછો થયો હોય, નહીતર મારી માં કુંતાનું આવું રુદન કોઈ દી ન હોય. પણ રોઈ લેવા દે ગોપાલ. ધર્મરાજથી નથી રહેવાતું. મને મૂકી ગયો કૃષ્ણ, મને જવા ગયો. મારો અર્જુન ક્યાં છે? જાય છે કરણનું શબ ખોળામાં લઈને કુંતી રડે છે. ધર્મરાજ બોલે છે, એમાં મારા દુશ્મનના શબ ઉપર રડેસ તું? કુંતા કહે છે, ગોવિંદ વાસુદેવ એને સંભાળતું, એને કે આવા વેણ ન બોલે. કૃષ્ણ, તમે તો કહો કે કરણને માથું ખોળામાં લઈને મારી માં કેમ રડે છે? કે તારો મોટો ભાઈ હતો. કરણ દાસી પુત્ર નથી ધર્મરાજ, એ કુંતી છે. ગોપાલ, હા, મારી માં કુંતીને ખબર હતી કે હા, પણ તારી જનેતાને કુંવારા કલંક લાગેલું એટલે ખાનદાન બાપની દીકરી કહીએ કેમ નહોતી, એટલે કુંતાને માફ કરજો. ગોપાલ, તમને હા, એનું કારણ શું? કે એનું કારણ યુદ્ધ, એ જ કલ્યાણ. આ યુદ્ધ ન થાય તો અધર્મીઓનો નાશ ન થાય. એ અધર્મ ભેગું આજ ધર્મ પીડ્યું છે. અંધારાની ભેગું એક અંજવાળું સૂર્યનો દીકરો કપાડો છે. કૃષ્ણ કહે છે, ગોપાલ એ તો કરી શકે, પણ જનેતા આવું કરે? આજથી ધર્મરાજ યુધિષ્ઠિર ભારત વર્ષની માતૃછાયાને શ્રાપ આપે છે કે આજ પછી એના કોઠામાં વાત નહીં રહે. એ કોકને કહી દેશે. એ ધર્મના હું તમે સંતાન છીએ, માય કાંગલી ભૂમિના હું તમે સંતાન નથી. બાપ મારો કહેવાનો એ